તો યો વોટ્સઅપ ગાઈઝ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. તો કેમ છો બધા? તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર. તો હા મિત્રો, મને ખબર છે કેટલા ટાઈમથી મેં વિડીયો અપલોડ નથી કર્યો, એટલા માટે જ હું વિડીયો રેકોર્ડ કરું છું અને તમને લોકોને ઇન્ફોર્મેશન આપું છું. તો મિત્રો, થોડાક ટાઈમની અંદર તમારી માટે બહુ ઝાઝા બધા સરપ્રાઈઝ આવવાના છે અને આ વિડીયો ગુજરાતીની અંદર રેકોર્ડ કરું છું કારણ કે ભાઈ મને ડીએમના બહુ ડિમાન્ડ આવી હતી કે તમે હિન્દી રહેવા દો, તમે ગુજરાતીની અંદર બનાવો. અમુક એવા સ્પેસિફિક વિડીયો હોય ને એ જ તમે હિન્દીની અંદર રેકોર્ડ કરો, બાકી બધું કોન્ટેન્ટ ગુજરાતીની અંદર અપલોડ કરો. અને અત્યારે મિત્રો તમે જો ફેસ ટ્રેકિંગ છે એ કેવું મસ્ત રીતે કામ કરી રહ્યું છે. અને સરપ્રાઈઝની વાત કરું ને મિત્રો, તો આપણા જો કે ના અત્યારે નથી કેવું, એમ તો 2-3 સરપ્રાઈઝ છે. અને અત્યારે એક અલ્ટ્રા વાઇડ લેન્સ લગાડ્યો છે જેથી કારણે તમે વાઇડ લેન્થ મળી શકે વધારે અને દેખાઈ શકે વધારે. તો આજે મિત્રો કહીને તો આજનો દી તો એટલો બધો બિઝી છે ને કે તમે વાત જ પૂછોમાં. અને એક બીજી વાત એ કે જે લોકો સ્નેપમાં છે ને એ લોકોને ખબર છે શું શું આવવાનું છે, શું નવું છે એ. કારણ કે સ્નેપમાં હું અપડેટ રેગ્યુલર આપતો રહું છું. તો એવું હોય ને તો તમે મને સ્નેપની અંદર એડ કરી દો. ડિસ્ક્રિપ્શનની અંદર હું મારું સ્નેપ આઈડી એડ કરી દઈશ, જલ્દીથી જઈને તમે મને એડ કરી દો. અને બીજી વાત કરું ને તો બીજે આજે કેટલા ખબર 8 થી 9 આપણા દોસ્તારું છે ને એ લોકો આવવાના છે. 7:30નો ટાઈમ મેં આપ્યો હતો. જોકે 7:30 હું રેડી થઈ ગયો છું, તમને ક્લોકની અંદર બતાવું તો જુઓ કેટલા વાગ્યા. હજી એ કોઈનો ફોન બોન આવ્યો નથી, સમજાનું? એવા મારા મિત્રો છે. अब देख तू अब देख तू अब तू गया बेटा. યે. અને સરપ્રાઈઝની જો હું તમને વાત કરું ને તો હું પહેલાં એક વાત કરું. સાંજે મિત્રો જુઓ વેફરું બનાવી હતી. હા, જો કે આ લાઈનમાં સૂકવવામાં હું જ હતો, બીજું કોઈ એટલે કોઈ નહોતું. જો કે એ થોડુંક વધી ગયું, બધા હતા. અને આ જુઓ. અને હે ને બીજી એક સ્ટોરી કહું. જો આ તમને ઝૂલો દેખાય છે ને, તો સાંજે કેવું થાય ખબર? સાંજે હે ને રાતના આમાં મહેમાન આવે છે 2 વાર, સમજાણું? તો આપણે મમ્મી પાસેથી ઇન્ફોર્મેશન લઈ કે મહેમાન કોણ છે એ. મમ્મી, આપણો ઝૂલો છે હે મમ્મી, એમાં રાતના મહેમાન આવે છે ને? હા હે? હા. રાતે મહેમાન આવે 2 વાગ્યા. પછી સવાર થાય ને તો આ ખબર પડે કે ઓહ મહેમાન આવ્યા હતા. મહેમાન બધું બગાડી જાય ને એટલે ખબર પડે. મહેમાન બધું બગાડી જાય. અમારે ત્યાં બિલાડા બેન આવે છે. બિલાડા બેન ઈ મહેમાન છે અમારે. રાતના આવે. અને જુઓ તમને એક વસ્તુ બતાવું. જો કે આના ઉપર તમને ખબર પડી ગઈ હશે. પછી ઓલું ના કરવાનું છે સુંદરી બધું. અયોધ્યાના ચોખા નાખ્યા છે આમાં. બરોબર છે. એટલે એવું છે. એટલે અત્યારે આપણે જવાના છીએ મિત્રો ફાઇનલી આપણે એક આપણી ગાડીની ડિલિવરી લેવા માટે. અને એ મારી ગાડી નથી, એટલા માટે મારા યુઝ માટેની નથી એટલી બધી, કારણ કે એ અમે ઘર માટે લઈએ છીએ. એટલા માટે જોકે તમને ખબર છે તમારો ભાઈ ગાડી લેશે, તમારા ભાઈની 2 ગાડી આવવાની છે. એક 2 વ્હીલ આવવાની છે અને એક 4 વ્હીલ આવવાની છે. અને એમાં તમને નેક્સ્ટ લેવલ મજા આવશે, કારણ કે આપણે છે ને સારું એવું જ લઈએ, આપણે એવું જેવું તેવું લેતા નથી. એટલા માટે આ ગાડી જો કે અમારી જ કહેવાય, બટ મારે એટલું બધું ચલાવવાનું નથી. અને આ છે ને એક મોપેડ છે. મોપેડમાં ખબર પડે ને, મીન્સ કે સ્કૂટી છે, સ્કૂટી. જો કે અત્યારે રિવીલ કરી દીધું, કે તમને લોકોને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે કે શું છે શું નહીં એ. તો પણ અને બીજી વાત કરો, મને ભાઈ પર્સનલી બહુ ડીએમ આવે કે તમે ભાઈ રેગ્યુલર રહ્યો. એમાં એવું છે કે ભાઈ હમણાં થોડાક ટાઈમ પહેલાં એક નવી વસ્તુની આપણે શરૂઆત કરી છે. એના કારણે ભાઈ હું રેગ્યુલર રહી શકતો નથી, ના તો રીલની અંદર અને ના તો યુટ્યુબ વિડીયોની અંદર. તો યુટ્યુબ વિડીયોનો સવાલ જ નથી આવતો જો રીલની અંદર રેગ્યુલર ના રહી શકતો હોય તો. એટલા માટે એવું છે. અને જો અત્યારે કપડાની વાત કરું ને તો કંઈ કે જગ્યા સારી એવી મળી જાય તો સ્ટેન્ડથી તમને બતાવું. જે આપણે શર્ટ પહેર્યો છે બ્લેક કલરનો, અને આપણે તમને ખબર હોય તો જો કે નહીં ત્યારે વ્લોગ નહોતો બનાવ્યો, અમે ગયો તો જુડિયોની અંદર. તો જુડિયોમાંથી આ બધું બાય કર્યું છે. આ છે ઓવરસાઇઝ, અરે હા બસ હેન્ડ્સ કરે. આ છે ઓવરસાઇઝ શર્ટ અને નીચે કાર્ગો પેન્ટ છે. તો કે આઈ થિંક કેમ તમને મારે બતાવવું, જો અહીંયા ઊભો રહેતો હોય ને, અરે
ગ્લિમ્બલ છે ને ધ્રુજ છે, રહેવા દો, ખોટે ખોટો પડશે ને તો મારે ઘૂસ તો આવશે બીજો. ઉભા રહ્યો, મને એક વસ્તુ તમને બતાવી દઉં. આ મમ્મી અહીં વી આવો તો, બહાર વી આવો તો. મારા હંફાત સુંદરી લીધી લઈને. આ બાજુ વી આવો, આ સાઈડ તમને હું બતાવું. આઉટ આલ્યો, પકડો તાને મને. બસ જો આ ઓવર સાઇઝ શર્ટ છે અને આ ઓવર સાઇઝ, જો કે કાર્ગો પેન્ટ છે એટલે ઓવર સાઇઝ જ હોય. બટ મેં એવું બધું હાઈલી ઓવર સાઇઝ નથી લીધો. હવે તમ તારે જાઓ, કારણ કે મને ભાઈ એવું બધા ઓવર સાઇઝ ગમે નહીં. આ તો મેં જસ્ટ ટ્રાય કરવા માટે જુડિયોમાંથી લીધું હતું. અને બીજી એ વાત કે જે હું વાત કરતો હતો ને પર્સનલી ડીએમમાં, તો ડીએમમાં ભાઈ મને બહુ જાજા આવતા, કારણ કે સ્નેપમાં હોય ને એ લોકોને ખબર હોય કે આપણે કંઈક નવી શરૂઆત કરી છે, તો કે એનો તમે સેટઅપ ટૂર આપો, રૂમ ટૂર આપો, ઓફિસ ટૂર આપો. ભાઈ આવશે થોડાક ટાઈમની અંદર. અત્યારે એક પ્રોપર ગોઠવણી થઈ જાય સરખું, પછી આપણે એનો બનાવી નાખશું વિડીયો. અને ક્યાં છે શું છે એ બધું તમને હું ઇન્ફોર્મેશન ત્યારે જ આપી એ વિડીયોની અંદર. અત્યારે કાંઈ વસ્તુ રિવીલ કરવાની થતી નથી. આ ઓનલી ફોર વ્હીકલની ડિલિવરીનો વિડીયો છે. જો કે બધા માટે અમે જોઈએ ને તો કેવું ખબર કે ગાડીની બધું છે ને એ આ ટૂંકમાં ટીનનો ડબ્બો એમ જ કહી શકાય. બટ મારા કેસની અંદર, અમારા ફેમિલીની અંદર એક મેમ્બર તરીકે રહીએ. કારણ કે અમારે એવું છે કે જૂની ગાડી અમે હોય ને એકય વસ્તુ સેલ નથી કરતા. અમે જેટલી બી વસ્તુ લઈએ ને એ બધી વસ્તુ રાખીએ છીએ અને આમ દિલથી કનેક્ટ થઈ ગઈ હોય છે. એટલા માટે જ આપણું જે સ્પ્લેન્ડર છે ને એ ટોટલ લોસ થઈ ગયું હતું, તો પણ આપણે એને રિકવરી કર્યું છે પૂરેપૂરું. બાકી તો એમાં વેચતા પણ આવડતું હતું, કારણ કે એમાં માની લ્યો ને જેટલી સ્પ્લેન્ડરની પ્રાઇસ હતી ને એની અડધાથી એક ગણી વધારે એટલી તો ખાલી એની રિકવરીની અંદર થઈ ગઈ હતી. અને હા મિત્રો, મેઇન વાત એ કે ત્યાં જઈને તમને એક વસ્તુ બહુ મસ્ત કહી, કારણ કે હે ને શોરૂમ મારા ધંધે લગાડ્યા હતા એ ભાઈને ભાઈ. કારણ કે મેં કીધું તું ભાઈ નંબર પહેલાં મારે જોશે, મારે જે નંબર જોતો છે એ જ નંબર આવવો જોઈએ, તો જ આપણે ગાડી લેવી છે. બાકી કાંઈ વસ્તુ આપણે લેવાની થતી નથી. જોકે હું ઓલરેડી 2-3 શોરૂમમાં જઈ હતો અને એ લોકોએ કીધું કે ભાઈ સિલેક્ટેડ નંબર છે તો આમાં XYZ આ વસ્તુ, જો કે નામ નથી લેવા, ખોટી શોરૂમની બદનામી થાય એવું આપણે નથી કરવું. એટલા માટે એવું બધું મને જાણવા મળ્યું હતું કે ભાઈ આ આવી વસ્તુ છે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, તો આપણે ગાડી લેવાની થતી નથી. આપણે સિલેક્ટેડ નંબર જોઈ છે, એ નંબર મળતો હોય તો વાત કરો, બાકી કાંઈ વસ્તુ નહીં. જોકે એ શોરૂમમાં જઈને તમને હું કરું, કારણ કે અમુક માણસોને શું હોય કે ભાઈ નિખિલભાઈ ખાલી ખોટી બાકા મૂકે, બટ આપણે એવું વસ્તુ કરતા જ નથી. આપણે જે હોય રિયાલિટી જ કહી છીએ. તો ફાઇનલી મિત્રો આપણે ડિલિવરી લેવા માટે નીકળી રહ્યા છીએ. લાઈકમાં કંઈક પડ્યું, સ્લીપરી સ્લોપ છે બહુ અહીંયા, એટલા માટે ધ્યાન રાખો. લોકેશન ભાઈ અમે રિવીલ નથી કરતા, તો સોરી એ બાબત ઉપર. કારણ કે ભાઈ ઓલી વખતે મને ખબર છે મારી લોકેશનનું ખોટું સીન થઈ જાય, છતાં એ જ વખતે આપણે કેવું જ નથી આપણે ક્યાં છે શું છે એ બધું કાંઈ વસ્તુ. તો ગાડીનો અવાજ તમને સંભળાતો હોય છે. દીએ કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો ફાઇનલી મિત્રો આપણે ગાડીની ડિલિવરી લેવા માટે નીકળી ગયા છીએ અને બધા જઈએ અને સીટ બેલ્ટનું વાગે પહેલાં સીટ બેલ્ટ મારી લઈ, એના કરી હક નહીં લ્યા કરી તો મારું માઇક દબાઈ જા. રેડી. અને હા, એની પછી ડિટેલની અંદર બધા વિડીયો આવશે કે ભાઈ કેટલામાં ટેન્ક ફૂલ થાય છે, કેટલી માઇલેજ આપે છે, બધી વસ્તુ એમાં આગળના વિડીયોમાં આપણે કવર કરીશું. શું કે વર્ષદભાઈ આપણી ગાડી વિશેનું ધંધે લગાડ્યા હતા ને? જો કે આપણે એ શોરૂમના માલિક હારે જ તમ તારે આપણે વાતચીત કરશું, એ તમને વધારે કહી શકશે. ઠીક છે બધાને? તો સારું, હાલો હવે તમે સિનેમેટિક એન્જોય કરો. સારું હાલો મિત્રો, ફૂલનો હાર બધું આવી ગયું છે કમ્પ્લીટ. હવે ફટાફટથી જઈએ શોરૂમે સીધા. ભાઈ ઓલું હતું એ નીકળી ગયું.
લેટ્સ ગો ગાઈસ. તો ફાઇનલ મિત્રો આપણે શોરૂમમાં પહોંચી ગયા છીએ જસ્ટ ફોર ટેકિંગ ડિલિવરી. તો જો મિત્રો અત્યારે હવે પૂજાની તૈયારી થઈ રહી છે. કેમ મમ્મી? હે ભાભી, પૂજાની તૈયારી થઈ છે ને? આમ આને ચાંદલો કરી દો ભાભી, કેમેરામાં ચાંદલો કરી દો. હાથ ચૂકા ન કરતા ખાલી આમ જ. તો ફાઇનલી મિત્રો આપણે હવે સ્કૂટીમાં બેસી ગયા છીએ અને આપણે જઈએ છીએ હવે પેટ્રોલ પુરાવા. અને લેટ્સ ચેક કે કેટલાનું પેટ્રોલ આની અંદર સમાઈ શકે. જો કે હજી ફોટા પાડવાના બધું બાકી છે, પણ આમ ખાલી ટાંકી દેખાય નહીં, મજા ન આવે. કા હર્ષદભાઈ? હાવ એટલે હાવ ઈમાં છે. જો એની પણ નીચે, એની નીચે એટલે આમ આપને છે ને મને હર્ષદભાઈને કેવું ખબર, આમ કરોડિયા ચડવા માંડે. કા હાવ એવું થઈ ગયું હોય ને એટલે કીધું પહેલાં આપણે પેટ્રોલ પુરાવા જાય પછી ફોટાને એવું બધું પાડીએ. અને આ કઈ જનરેશન હે હર્ષદભાઈ? BS6 હે? G6. This is a family vlog. ફાઇનલી કેપ ઓપન થઈ ગઈ છે અને ફર્સ્ટ રિફ્યુલ હોવાનું છે. ડિસ્પ્લે નવી આવી ગઈ. આમાં ઓલી ડિસ્પ્લે આવે છે એક્ટિવામાં, ચોરસ. એ નાની આવે હાવ. અત્યારે કેટલાનું? જેતપુરથી લીધી. અહીંથી? બીજે 3 લીધી, પાર્સેલ કરાવી. હા, અત્યારે 4 લીટર તો ઓલરેડી આવી ગયું છે. જોઈએ હવે કેટલું સમય એમ છે. કલર આપે બ્લેક ને બધા આપે. આનંદ મળતા બહુ વાર લાગે. આમ નથી મળતું. નહીં આ મોડેલ જ બંધ થઈ ગયા છે. આ કાંટાવાળા આવતા જ નથી. મોડેલ છે ઓલું ડિસ્પ્લેનું ડીલર છે ને 12000 રૂપિયા ખર્ચે. ડિસ્પ્લે મેગવિટ બહુ વસ્તુ તો આ વેચાવા માંડ્યા, ઓલા ઓછા થઈ ગયા. કંપનીએ થોડોક ટાઈમ માટે પ્રોડક્શન રોકી દીધું. કેમ કે 1,500 નું કરી જાય. હા દાદા રેડી 500 5 લીટર. પેટ્રોલ જ નહીં, 800 લીટર એ નહીં. તો 500 નકર ન જાય કોઈ. ઓહ 500 નું આવ્યું. અહીંયાથી ઉતારવું ને એમાં દેખાય એમ છે? સ્પીડ રાખ્યો આપણે બીજો રેડી દેખાઈ ગયું. કેમેરામાં આવું 500 નું આવ્યું. ધીસ ઇઝ કમ્પ્લીટ. ફ્રન્ટ લુક તમને બતાવું ને, જોજો. નિખિલ 8620 વ્લોગ્સ. નિખિલ 8620 વ્લોગ્સ. નિખિલ 86 લખશો ને તાજા આવી જાય. સ્પેસ 8 6 આવી ગયું પેલું. હા એ આવું છે ભાઈ. સબસ્ક્રાઈબર મળી ગયો એક. લાઈક કરી દો વિડીયોને.
ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ઓ હોય 2 ટોલી જાય. लंबा बहुत ही लंबा सांप स्पॉट हुआ. સ્નેક આવું છે. હવે આપણે ફોટોસ ને એવું બધું શું ये वाली ખબર જા કંઈક છે તો ખરા અડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ. बिल ले સારું હાલો. અને તાત્કાલિકમાં તમને હેરાન કરાવી બધે. ના ભાઈ ના અમે તો પણ થઈ ગયું ને હા. એમાં મજા આવે. વધી ગયા તમે આખી વાત બધાને સંતોષ થઈ મને એને જો કસ્ટમર હું તમને શું કહે ને ઘર્ષણ 100% નતો કહેતો ક્યારેક તમને જે વસ્તુ લેવા નીકળે નો પીરસી શકો ને તો મને ઓલો હા. અફસોસ થાય એટલે સારું હાલો તો. હેલો મળી હા હા ફાઇનલી મિત્રો હવે બધી પ્રોસેસ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે. જો કે આમ કહો ને તો ગાડી તો 2 દી પહેલાં જ આવી ગઈ હતી, પણ ટૂંકમાં ચોઘડિયા હારા નહોતા એટલા માટે આપણે ડિલિવરી લેતા નહોતા. કેવું મમ્મી કેવું જોવો મિત્રો બોડખા અને હેલ્મેટ ને બોડખો કહેવાય સમજાણું. ન્યૂ ફીચર ન્યૂ ફિયર અનલોક હેલ્મેટ બોડખા